વેલકમ ટુ ગાઈસ દેશી રસોઈ કાઠિયાવાડી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે આપણે ઉતારવાની છે પાછી વાસોટીની ભાજી. તો વાસોટીની ભાજી આપણે છે ને આજકાલ ઘણી બધી આવી ગયેલી છે અને હું કહે કે આજકાલ આપણે પાછી ઉતારવાની છે. તો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો. મજા આવે છે, મજા આવે ને તો એક લાઈક કરી દેજો. ચેનલમાં પહેલી વખત હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરીને કહેજો કે તમારે કોઈને વાસોટી બીજા ફાલમાં કેવી આવી. એમ અમારે તો ઘણી બધી આવી છે આજકાલ, એટલે આપણે ઉતારવાની છે ને કેટલીક આવી તમને દેખાડજો. તો ફેમિલી એટલીક તો જો કંઈક છોકરાએ તોડી લીધી. મને ખબર નહોતી, છોકરા મારી વાત સાંભળી ગયા. હા, વાસોટીની ભાજી ઉતારવાની છે એમ કીધું ને તો છોકરા તોડવા પોગી ગયેલા હતા, એટલી તો એને તોડી લીધી. બોલો છોકરાએ જો કેવા મસ્ત મસ્ત ફૂલડા હે, મોટા મોટા, કઈ ઘટે નહીં ને એવા જોવા તે મોટા મોટા ફૂલડા છે. અને હજી થોડી ઘણી છે આપણે ઉતારીએ. અને આ જુઓ કેમ મસ્તી નાસખલ આવ્યા કે ફૂલડા મસ્ત મસ્ત હે, કઈ ઘટે નહીં ને એવા. બાકી આજમાં આપણે પાછી વાસોટીની ભાજી બનાવવાની છે અને ઉતારવાની છે. તો આ એક વેલામાંથી છે ને અહીંથી આ બાજુથી ઉતારી લીધી છોકરાએ. આ બાજુ છે ને ફેમિલી આમાં લાગત હતી, ને એ બધી તોડી લીધી છે. આમ જુઓ એટલે કે તોડી લીધી અને ઉતારી પણ લીધી એમ. અને ના છે જો ઉભા રહેજો મિત્રો, વ્યવસ્થિત દેખાતો નથી વેલામાંથી. આ કોકને એમ લાગશે કે સોટાડેલી હોય એમ, એટલે વ્યવસ્થિત દેખાડે પડે. જો ગાઈસ છે, ગાઈસ રિયલ જ છે વા એને મારા વાલા હે. જુઓ ઉભા રહેતો. હા ફેમિલી ગાઈસ મસ્ત મસ્ત આવા પાંદડા હોય, આવો વેલો હોય અને આવા ફૂલડા આવે તો તોડો એમ તોડ લેવાય. અને સાફ કરવું પડે એમ નથી. મસ્ત સોખી કા સરસ છે. ગોલા પણ છે. પછી આમાં છે ને ધનજી નેન્સી કિસને બધે તોડી લીધી. હતી ગાઈસ ઘણી બધી હતી. આ બધી તોડી લીધી કે હું નહીં સેવા અહીંયા જોવો છે તો ગાઈસ એમની આ કવડા કવડા લુરખા છે તમને દેખાડો ને તો જુઓ. માય ગોડ કેમ છે ગાઈસ. આની ડિમાન્ડ, આનો ભાવ કેટલો છે એમ એ આપણે એક જોવાનો ભાવ કેટલો એમ કાંઈ ફૂલડાની વેલ્યુ બોલો. શાક ફૂલડાનું થાય એમ નહીં, વિચાર તો કરો. કોઈ કલ્પના ન કરે કેવડું મોટું ફૂલડ પડી જાય યાર. પડી ગયેલું ફૂલડું લેવું પડશે અત્યારે, કેમ કે એની ડિમાન્ડ છે, વેલ્યુ છે અને મતલબમાં મોંઘી બહુ છે. એટલે લીલે ને આમ જોવો તમે ક્યાં છે ખતરનાક. ને હજી તપાસ કરો. આ વેલા હેઠા છે ને એટલે નથી આવ્યા. હેઠા વેલા આવીને એમાં નથી આવતું એવું લાગે. કા વેલા છે ને ઇધર વેલા નાના છે અને માંડવો બાંડવો કરીને ઇધર ચડાવી દો. આમ જાવ નહીં, ચાલે રાખો ગાઈસ. ચાલો ટીન 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 લે સોળી ભાંગી જાય. વેલો ભરાણો પગમાં એમ થયું ને. ચાલો તો ગાઈસ આવી રીતના વેલા છે ને આમાં થાય હવે ત્યાં છે લઈ એ બાજુ આવું કઈ બાજુ આવું. આમાં આનંદભાઈ અહીંયા ખરડી છે. કામ આનંદભાઈ નહીં ફૂલ એમ નતું. ફૂલ બધે આવ્યા ને એ વરસાદ આવ્યો ને બધા ફૂલડા હેઠા પથારા થઈ ગયા. નહીં લીંબુ હતા ને એ ખરી ગયા. વરસાદ આવ્યો નથી નહીં નથી એક તાઈ નથી. આનંદભાઈ ઓય આનંદભાઈ અહીંયા પાણી કેમ ન નહીં જમરૂખડીએ આપણે કે ભૂલી જાઓ ને. આમ જો મારે એમ જો એ ખબર નથી. આનંદભાઈ ઉભા રહો. આનંદભાઈ આમ જો આ લાલ જાંબુ ઓલો આંબો કોયડો, આ લાલ આંબો પાવાનો છે અને આ જમરૂખડી પાવાની છે. આજમાં પાઈ દેતો ને કઈશ. અને આનંદભાઈ ફળ લે છે. અમારે વાસોટીની ભાજી તોડવાની છે, વાસોટીની ભાજી બનાવવાની છે અને પછી ખાવાનું છે. અને આ વેલો હેનો છે કોઈ કોમેન્ટમાં કહી દેજો. અને પાંદડે ગાંઠું આવ્યું ત્યાં ગાંઠું આવ્યું. હા લે બોલો. એટલે આવ્યું ગાંઠું વાળો વેલો છે ભાઈ. હું છે આ કોઈક કહેતો તો આ વેલો રહેવા દે. આનંદભાઈ વેલો રહેવા દેતો કાંઈક છે નવીન, પહેલી વખત આવશે. વાહ તોડો. હલાવો થતું નથી, તોડે રાખો. આમાં બીજા વેલા એટલે કે આ ઓલાના વેલા કુકડવેલના વેલા આવી જાય. કા કુકડવેલના વેલા આવી જશે મિત્રો. બાકી તો ભાજી આવી રીતની કાજલ ઉતારે છે ધીમે ધીમે. અને બોલો તો ખરા કંઈક આવી રીતના આપણે ભાજી ઉતારવાની છે. હા જો તમે જોઈ શકતા છો. હા તોડવાની પછી આને બનાવવાની. હા અને પછી ખાવાની.
ઓકે. અને ફેમિલી ભાજી પછી થોડીક નથી હો, દેખાડું. આમ જુઓ તમે, ખાલી ભાજીના લુરખા તમે જુઓ, ઠેઠ નજર પૂગે ત્યાં સુધી દેખાય તો તા, ન દેખાય તો પાછા રાવા દેવાનું, તોડવાનું નહીં. અને સીતાફળ જોઈ પાકી ગયું. હા જો આ વન પેક થઈ ગયું. તોલે ઓલી શેકલા ખાઈ જાય ને કહેતા તોડી લઈએ આપણે તો ખાઈ. આ નથી પાકે આમ, આ 2 વન પેક થઈ ગયેલા હતા ગાઈસ છે ને, મસ્ત જુઓ. હા કટલી હે ગાઈસ, કટલી વાસોટી એમની મિત્રો, કટલી વાસોટી. ખાલી તમે આમ જુઓ આવી રીતના વહેલા સોંપી ગયો એટલે આ વાત કરે ખાઈ. સાચી વાત કે? ચાલો તો હું એક ખાઈ તોડાવ મળું કે થોડું કાલે. હે બટેટાનો વેલો છે ને? ઓકે. અહીંયા તો ગાઈસ આમ તો અહીં, અરે વાહ, મને વાસોટી દડવા મળી છે રે મિત્રો. આ વેલો બીજો આવ્યો ને કુકડ વેલો, એ એક મને પસંદ નથી આવ્યું. બાકી 1 નંબર વાસોટી તો છે ભાઈ. જુઓ બાપા, છે ગાઈસ. હું ફાળી જાઉં ઇધરી ઓય દબે મની એ અહીંયા ધરી ગાઈસ. ઈ તો તમારે જામ દીજો. અને ફેમિલી યાર કેમ પણ વાસોટી કાંઈ ન ઘટે. તો ચાલો વાસોટી તોડી અને પછી કેટલી ભેગી થાય એ દેખાડીએ. અને આપણે કાંઈ લાટ બધી વાસોટી નથી તોડવાની. લાટ વાસોટી તોડવી તો એ તમને હું દેખાડી દઉં. તાતા વહેલા છે ને તાતા વાસોટી છે એમ જાઓ કાજલ અહીં થોડી તોડે આ બાજુ હોય તો જઈને. અને હું તમને દેખાડું પછી કંઈ મજાકની વાત નથી. વાસોટી યાર છે પણ મતલબ હંધાઈ નહીં હોય ને, અલગ અલગ એમ અમારી થોડીક અને પછી મારા ભાઈઓની થોડીક બધાને અલગ અલગ વાવેલી. અને અહીંયા સીતાફળ મેં કીધું પાક્યું કેમ લાગે છે મને? નહીં કાંઈ નહીં. આ જો પાકી ગયું છે લે. એટલું પીધું પીળું, એટલું બધું પીળું, એટલું બધું ડેન્જર તો કાસું કોળ ભારે કે. ઓ ફેમિલી આ વાસોટીનો વેલો રેડી. આમાં વાસોટી છે હો. પછી અહીંયા તો ખુરશી પડી, કોઈક વાસોટી તોડી ગયેલું છે આમાં. આ આખો વેલો પોપિયાની અંદર વાસોટીનો વેલો, અહીંયા સુધી ઠેઠ ચડી ગયેલો હોય વાસોટીનો વેલો. ઓલી કેલમાં વાસોટીનો વેલો. અને તમને વિશ્વાસ ન હતો તો અહીં વાસોટીનો ફૂલડા હે છે. પણ આપણે આ બીજાની હોય ને એટલે તોડવાનું ન હોય આપણે. અને તોડી લઈએ તો કોઈ કંઈ કહીએ નહીં, કેમ કે આ કેલને એવું મારું છે રેડી. મારી કેલમાં સડે એટલે હું તોડી લઉં. પણ તોય તોડતા નથી. ખાવી તેથી તોડવાની, બાકી તો કંઈ તોડવાની ઈચ્છા નથી. આ વાસોટીનો વેલો ને વિશ્વાસ ન આવતો હોય તમને તો હાલતા અંદર તોડા જતો છે. આમ ધ્યાન રાખો પગમાં ચાલવા નહીં. ઓકે હતાવાનું તો બોલે કાકા હતાવાનું નતર હોય તો તોલે છે તોડો તોડો. એ આમ થઈ ટીંગા તો નહીં એનું આંબી લડું હળવું. અને હજી તમને ગાઈસ હું દેખાડવાનું બાકી હતું તો હું દેખાડી આવું. સેજા લાગ્યું છે વાસોટી તોડાવે 2 તોડશે. અને વાસોટીને વહેલા હજી દેખાડવા દઉં ને, કન્ટિન્યુ વિડીયોમાં રહેજો, મજા આવશે. અહીંયા વાસોટીનો વેલો છે જો અહીંયા. આ વાસોટીનો વેલો છે જોઈ શકતા છો. એ અહીંયા સડી ગયેલો હતી બાપા આમાં બધી. અને હજી તમને દેખાડવા આગળ આ વેલો વાસોટીનો આવી જશે. આમ જુઓ તમે, આમાં બધે એવી વાસોટી છે. અને આ બધા વેલા વાસોટીના છે. પછી છે ને અહીંયા નિહાણી મેકીને વાસોટી તાંબે આમ જુઓ. ઓહો અહીંયા એકલી વાસોટી. અને આવા એક નિહાણી મેકીને દેશી જોગડ પડે છે. લીલગરી માથે વાસોટીના વેલા ચડી ગયા કે તે ના આંબા માટે આ નિહાણી મેકવી પડે આવડિયા અને પછી અંબાઈ. બાકી વાસોટી છે યાર, કંઈ મજાકની વાત થોડી છે. શું કહેવું તમારું મિત્રો? પછી અહીંયા ડ્રેગન છે ઉપર લીલું અને સારું મસ્ત. ડ્રેગન થોડાક સમયમાં આવે ને એવું થઈ ગયું. તો હેઠે જોઈને તો આમ જુઓ ખાલી દાંડલો યાર, હું બળતરા કરી મિત્રો. અને અહીંયા ઉપર આવી રીતનું પણ અમારું નથી, કાનજીભાઈનું છે. પછી પોપિયો 60 એકા દેવો છે, પાતળો તો પોપિયા હોય તો આમ તો ટીડી. અને પોપિયા પાછા તમને દેખાડો એમ થાય કે વાહ નાનજીભાઈ વાહ, જુઓ છે પોપિયા યાર. તો પછી મેં એટલી વાસોટી તોડી પણ એટલી જ અરે વાહ, આપણે ખભો ભીરો છે વાસોટીનો ખભો ભીરી લીધો. અને એટલી કઈ વાસોટીને આપણે ભાજી તોડી છે. ઉપર હતી ને નથી બહુ તોડી, હેઠે બધી તોડી લીધી.
અને શું કહેવાય કે આમાં આપણે ડુંગળી ટમેટો એવું બધું નાખ્યું એટલે થઈ રહે કાસે મસ્ત થઈ જાય મસ્ત થઈ જાય. બસ આજનો વિડીયો આવો કંઈક હતો. વિડીયો પૂરો કરી દઈશું. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરજો. ફરી પાછા મળશે આપણે નવા વિડીયો. જય માતાજી, બાય બાય.